ગુજરાતનો આવાજ। મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરના 3 યુવાનો કમાવા વિદેશ જતા ફસાયા। વિદેશમાં એરપોર્ટ પર 3 યુવાનોને પકડી લેવામાં આવ્યા। પકડી મ્યાનમાર બોર્ડર પર લઈ જવામાં આવ્યા। પરિવારજનો 3 યુવાનોના મિત્ર દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી। ઇન્ટરનેટ કોલ દ્વારા મિત્રએ પરિવારજનોને જાણ કરી તમારા 3 બાળકો અહીં વિદેશમાં ફસાયા છે। મારા છોકરા એનો બે સારો મારો છોકરો અહીંયાથી 24 તારીખનું ફ્લાઇટે આવ્યા, 25 સવારે આવ્યા ને 25 સાંજે નીકળ્યા। અમને કે અમે અરમાનિયા જઈએ છીએ, અમને કશું વાત કરી નથી। અહીંયાથી પછી રાતે 1 વાગ્યાનું ફ્લાઇટ હતું, જે 26 તારીખે ત્યાં ઉતર્યા સવારે થાઈલેન્ડના એરપોર્ટે। ત્યાંથી અમને કે ગાડી આવી, અમને કે સેલ્ફી ફોટા મોકલો, તો અમે સેલ્ફી મોકલી। ત્યાંથી એક ગાડી આવી તેમને બેસાડીને ધમકી આપી અને બંદૂકની ધમકી આપી, એમને બેસાડીને લઈ ગયા ત્યાં। 3 યુવાનોને 2 લોકો દ્વારા પકડી લેવામાં આવ્યા છે। એરપોર્ટથી પકડીને મ્યાનમાર બોર્ડર પર લઈ જવામાં આવ્યા। બંદૂકની અણીએ મૂકીને 3 યુવાનોને અપહરણ કરી બોર્ડર લઈ જવામાં આવ્યા। થાઈલેન્ડ એરપોર્ટથી યુવાનોનું અપહરણ કરી લઈ જવામાં આવ્યા। રૂપિયા કમાવા 3 યુવાનો વિદેશ ગયા છે। આર્મેનિયામાંથી 3 યુવાનો ઇન્ડિયા આવી થાઈલેન્ડ ગયા હતા, ત્યાં હાલ 3 યુવાનો ફસાયા છે। નક્સલવાદીઓ દ્વારા 3 યુવાનોનું અપહરણ કર્યું છે તેવું પરિવારજનોનું માનવું છે। 14/3/2024ના રોજ યુરોપના આર્મેનિયા ગયા હતા, ત્યારે 25/6/2024ના રોજ ઇન્ડિયા પરત આવી। 26/6/2024ના બીજા દિવસે રાત્રે 1 વાગ્યા બાદ અમદાવાદ એરપોર્ટથી થાઈલેન્ડથી બેંકોક ગયા। 3 દિવસ બાદ 28/6/2024ના રોજ ઇન્ટરનેટ પરથી બાલાસિનોર પરિવારજનો ગુમનામ કોલ આવ્યો કે તમારા માણસો ફસાઈ ગયા છે અને એરપોર્ટથી બંદૂકની ધારી લોકો ગાડીમાં બેસાડીને મ્યાનમાર બોર્ડર પર લઈ ગયા અને પકડીને અંદરમાં લઈ લેવામાં આવ્યા। તેમજ મોબાઈલ ફોન, પાસપોર્ટ સહિત માલ સામાન લઈ લેવાયો છે। આ બધું અન્ય એક યુવકે લઈ ગયો અને તેને પરિવારજનોને મેસેજ આપ્યો। હાલ 3 છોકરાઓ ગયા છે, તે લોકોનો આજ દિન સુધી કોઈ ફોન મેસેજ પરિવારજનોને છોકરા તરફથી મળ્યો નથી। ત્યારે પરિવારજનોમાં લોકો છે એ બાળકોની ચિંતા કરી રહ્યા છે। આખરે અમારા બાળકોનું શું થયું હશે એવું પરિવારજનો કહી રહ્યા છે। બાળકોને પરત પોતાના વતનમાં લાવવા સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।